જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રો લસણ ખાય છે અને એમના પશુને નથી ખવડાવતા એમના માટે વિડીયો છે। જો તમે લસણ પોતે ખાવ છો અને પશુને નથી ખવડાવતા તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો। જો તમે પશુને લસણ ખવડાવશો તો એનાથી અનેક ફાયદા થશે। એના ફેટ વધશે, એના જે દૂધ હશે એ કડવું હોય એ એકદમ સ્વાદિષ્ટ બની જશે। અને જો તમારું જે પણ પશુ છે એ વારંવાર રિપીટ થતું હોય તો એ પણ રિપીટ થવાનું બંધ કરી દેશે। આજના માટે તમારો વિડીયો ખૂબ ઉપયોગી થશે। આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે, તો વિડીયો પૂરો જોજો। તો વાત કરીએ કે લસણથી શું ફાયદા થાય, તો પશુને જે પણ રોગો થતા હોય છે એને જો લસણ ખવડાવવામાં આવે તો કોઈ પણ મસ્ટેટાઇસ હોય કે પછી તાવ આવતો હોય કે પછી અપચાના રોગો હોય કે પછી એને આફરો જેવું લાગતું હોય તો પણ પશુને જો લસણની 1 થી 2 કળી ખવડાવવામાં આવે તો પશુ એકદમ રેડી થઈ જતું હોય છે। આ આયુર્વેદિક જે કહેવાય છે એ દવા છે। વાત કરીએ કે પશુને જો મસ્ટેટાઇસ થતો હોય છે એટલે કે તમે ઘણીવાર જોતા હશો પશુના આંચળમાંથી લોહી આવવું, પશુના આંચળમાંથી એકદમ છીછડ એટલે કે એકદમ જેના દૂધના જે કણો હોય એ બંધાઈ જતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર। તો એના માટે પણ મસ્ટેટાઇસ માટે પણ લસણ ખૂબ ઉપયોગી થતું હોય છે। જો લસણની 1 થી 2 કળીઓ ખવડાવવામાં આવે તો જે પણ પશુ મસ્ટેટાઇસથી પીડાતું હોય એનો મસ્ટેટાઇસ ધીરે ધીરે ખતમ થઈ જતો હોય છે। એટલે કે જે પહેલું દૂધ આવતું હતું પશુના આંચળમાં એવું જ દૂધ પછી આવવા માંડે છે। પછી બીજા નંબરમાં એ ફાયદો છે કે પશુ જો વારંવાર રિપીટ થતું હોય તો પશુને 1 થી 2 કળીઓ જો પશુને ખવડાવવામાં આવે તો પશુ જે રિપીટ થતું હોય એ એકદમ શાંતિથી જે રિપીટ થતું હોય પશુ એ ગાભીન થઈ જતું હોય છે। એટલે તમારે 2 થી 3 કળીઓ જો પશુને ખવડાવવામાં આવે, જે પશુ વારંવાર રિપીટ થતું હોય એને, તો પશુ ગાભીન પણ થઈ જતું હોય છે। પછી ઘણા પશુઓમાં તમે જોતા હશો કે એ જે પશુ હોય છે એને આપણે ખોરાક મૂકીએ એટલે કે જે ખાણ હોય કે પછી જે સાર તો ઘણા મોટા પશુઓ ખાઈ જતા હોય છે, પણ જે ખાણ હોય છે એમાં ઘણો પશુ નખરા કરતા હોય છે એટલે કે એને સૂંઘીને પછી રહેવા દેતા હોય છે, ખાતા નથી। તો એમને જો તમે પશુને જો આવું કરતા હોય, ખોરાક ન ખાતા હોય પશુ, તો એમના માટે તમારે એક કામ કરવાનું છે। જો 2 થી 3 કળી લસણની ખવડાવવાની છે સાંજે, જેથી પશુ જ્યારે પણ ખોરાક ખાશે એટલે એને એકદમ ભૂખ પણ લાગશે। અને પશુને જો ભૂખ ન લાગતી હોય તો પણ પશુને વધારે ભૂખ લગાડવા માટે પણ લસણનો ઉપયોગ થતો હોય છે। લસણના અંદર એવા આયુર્વેદિક ગુણો છે જેથી પશુને જે પણ પૌષ્ટિક આહાર જોઈએ એ પૂરો પાડી દે છે। એટલે કે એને બહુ ભૂખ જ લાગે છે જેથી પશુ જે પણ ખોરાક હોય એ ખાઈ જતું હોય છે। આપણે જોઈએ છીએ કે પશુ જ્યારે પણ ખોરાક ન ખાય ત્યારે આપણે બહુ હેરાન પરેશાન થઈ જઈએ છીએ કે પશુ હજી સુધી ખોરાક નથી ખાતું। તો આપણે જો તમે પશુને 100% જો તમે લસણની કળીઓ 2 કે 3 ખવડાવશો તો પશુ જે પણ ખાણ ન ખાતું હોય એ તમારું ખાણ ખાવા માંડશે, કે જે ચારો ન ખાતું હોય એ પણ ચારો ખાવા માંડશે। પછી પશુ વારંવાર રિપીટ થતું હોય તો આપણે કહી દીધું કે એને લસણ ખવડાવો તો એ એકદમ સરસ રીતે ગાભીન થઈ જતું હોય છે। પશુને ચપચાના રોગો હોય એટલે કે પશુ જે ખોરાક ખાય છે એનાથી આફરો પણ ઘણીવાર થતો હોય છે। જો આફરો થતો હોય તો પશુને તમે 2 થી 3 કળી જો લસણ ખવડાવશો તો એને પણ 100% જે પણ પશુનો આફરો હશે એ ઉતરી ફાયદા છે। પશુને જો રોગ થયો હોય એટલે કે મસ્ટેટાઇસ થયો હોય એ ખૂબ જ ખતરનાક મસ્ટેટાઇસ કહેવાય છે। એટલે કે મસ્ટેટાઇસમાં જ્યારે પણ આપણે પશુને જે આંચળમાંથી જે દૂધ આવે છે એની જગ્યાએ લોહી આવતું હોય છે ઘણીવાર। તો જ્યારે પણ પશુને આવું થતું હોય ત્યારે આપણે પશુને આ ખવડાવવું જોઈએ જેથી પશુનો જે પણ આંચળ હોય એ પહેલાં જેવો થઈ જતો હોય છે મિત્રો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે મળીશું એક નવા વિડીયો છે, ત્યાર સુધી જય માતાજી।